ચૈતર વસાવા મુદ્દે આ સૌથી મોટા સમાચાર અત્યારે મોરબીથી સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાને લઈ રાજુ કરપડાએ એ સૌથી મોટું નિવેદન આપ્યું હોવાના સમાચાર। ભાજપની ગુલામીમાંથી બહાર નીકળવા આમ આદમી પાર્ટી એ એક જ વિકલ્પ હોવાનું એ રાજુ કરપડાએ સભાની અંદર જણાવ્યું છે। ચૈતરભાઈ ગ્લાસ માર્યો તો કે 307 આમ આદમી પાર્ટીનો સૈનિક હોય ને એની માથે કેસ થાય એટલે 307 થી હેઠળની કોઈ કલમ જ નથી, જોગવાઈ જ નથી। ઈ ગ્લાસ જો વાગી ગયો હોત તો હેમરેજ થાત, હેમરેજ થયું હોત તો એ દવાખાને પહોંચ્યા પહેલા મૃત્યુ થાત। મૃત્યુ આપણે કહીએ કે ભાઈ આમાં મરી જાય એવી ક્યાં જોગવાઈ, એવું ક્યાં લાગ્યું ગ્લાસમાં? એમ બધોય સમન્વય ભેગો થાત તો પોલીસનું એવું કહેવાનું છે કે 8-10 કલાક સારવાર ન મળત ને એ ભાઈ મરી જાત એટલે ચૈતરભાઈ પર 307 કરો। એક ભાઈનો કોલર પકડ્યો તો 307 કરી, એ કે કોલરની બદલે ગળું આવી ગયું હોત અને ગળાનો નઢિયો દબાઈ ગયો હોત તો એ માણસ મરી જાય એટલે મયુર સાકરિયા ઉપર 307 કરી। ભાજપના નેતાને સપનું આવશે ને કે રાજુ કરપડા, પંકજ રાણસરિયા, ગોપાલભાઈએ રાતે મને લાફો માર્યો, હવારી પોલીસ સ્ટેશન જાય છે તોય અમારી ઉપર 307 થઈ। આળા કાયદાનું અર્થઘટન કરે છે। હવે ભાજપે જે ગુલામ બનાવ્યા છે, 30 વર્ષના શાસનમાં જે ગુલામ બનાવ્યા છે, એની ગુલામીમાંથી બહાર નીકળવા માટે એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીની એક સભા હતી, એ સભા દરમિયાન રાજુ કરપડાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને આખા મુદ્દાને લઈને ચૈતર વસાવા પર થયેલા કેસ અને તેમને જેલમાં ધકેલવા પાછળનું એક કારણ એમણે જણાવ્યું છે। સૌથી મોટી વાત એમણે ત્યાં મોરબીની સભામાં કરી છે। ચૈતર વસાવા મુદ્દે આ સૌથી મોટા સમાચાર અત્યારે મોરબીથી સામે આવી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવાને લઈ રાજુ કરપડાએ એ સૌથી મોટું નિવેદન આપ્યું હોવાના સમાચાર। મોરબી ખાતે આમ આદમી પાર્ટીની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં નિવેદન અપાયું છે। ચૈતર વસાવા કે જે એના પર એક કેસ ચાલે છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતાને મારવાનો એમના પર આરોપ છે અને આ આરોપ વચ્ચે તે હાલ જેલમાં બંધ છે તેવી પણ વાત છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજુ કરપડાએ ગંભીર આરોપ સાથે એવું પણ કહ્યું કે 30 વર્ષના શાસનમાં ભાજપે તમામને ગુલામ બનાવ્યા છે, અમારા એક પણ કાર્યકર્તાઓએ ભાજપ સામે નમતું હવે નહીં મૂકે, આ પ્રકારની વાત રાજુ કરપડાએ કરી છે। તો બીજી તરફ ભાજપની ગુલામીમાંથી બહાર નીકળવા આમ આદમી પાર્ટી એ એક જ વિકલ્પ હોવાનું એ રાજુ કરપડાએ સભાની અંદર જણાવ્યું છે। અમારા લોકો પર કેસ થાય તો 307 થી નીચેની એક પણ કલમ ઉમેરાતી નથી। ચૈતરભાઈએ ગ્લાસ માર્યો તો કે 307 કલમ ઉમેરી દો, આ પ્રકારની વાત કરપડાએ કરી। અમારા એક પણ કાર્યકર્તાઓએ એક વ્યક્તિનો કોલર પકડ્યો તો તેની ઉપર પણ 307 લગાડી। સપનામાં એવું લાગે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને કે કદાચ એમણે લાફો માર્યો છે તો પછી એ સપનું જોઈને જો કદાચ કેસ નોંધાવા જાય તો પણ 307 ની કલમ એ અમારી ઉપર લાગી જાય, આ પ્રકારની વાત રાજુ કરપડાએ મોરબીની સભામાંથી કરી છે। ચૈતર વસાવા મુદ્દે હવે રાજુ કરપડા જે છે તેમણે મૌન તોડીને જવાબ આપ્યા છે, વાત કરી છે। પોલીસ સામે પણ એમણે એ પોલીસના કહી શકાય કે પોલીસની જે કામગીરી છે તેના પર પણ એમને સવાલો ઉભા કર્યા છે। શું કહ્યું રાજુ કરપડાએ, આવો પહેલા એ પણ સાંભળીએ। આખી જિંદગી જેલ ભોગવી છે, કોઈ કે ગોળીઓ ખાધી છે। આ લડાઈ કોના માટે હતી? આ લડાઈ મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે હતી। આ લડાઈ આપણને ગુલામીમાંથી બહાર કાઢવા માટેની હતી। હવે ભાજપે જે ગુલામ બનાવ્યા છે, 30 વર્ષના શાસનમાં જે ગુલામ બનાવ્યા છે, એની ગુલામીમાંથી બહાર નીકળવા માટે એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી। અને ગુજરાતનો એક આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયારી સાથે આવ્યો છે। ભાજપની ગમે એવડી તાનાશાહી હશે, જેલમાં પૂરે તો પણ ભલે, ગોળીઓ વરસાવે તો પણ ભલે અને ફાંસીના માચડે ચડાવે તો પણ ભલે, આમ આદમી પાર્ટીનો સૈનિક નખશીક નમતું નહીં જોકે, જરા પણ એમની સામે નમતું નહીં મૂકે। અમારી પાર્ટીમાં તો આમ આદમી પાર્ટીનો સૈનિક હોય ને એની માથે કેસ થાય એટલે 307 થી હેઠળની કોઈ કલમ જ નથી, જોગવાઈ જ નથી। ચૈતરભાઈ ગ્લાસ માર્યો તો કે 307 ઈ ગ્લાસ જો વાગી ગયો હોત તો હેમરેજ થાત, હેમરેજ થયું હોત તો એ દવાખાને પહોંચ્યા પહેલા મૃત્યુ થાત। મૃત્યુ આપણે કહીએ કે ભાઈ આમાં મરી જાય એવી ક્યાં જોગવાઈ, એવું ક્યાં લાગ્યું ગ્લાસમાં? એમ
તો અર્થઘટન કરવામાં આવ્યું કે ગ્લાસની જે સ્પીડ હતી એ મુજબ ગ્લાસ વાગ્યો હોત અને સમયસર એમ્બ્યુલન્સ તો આવવાની નહોતી, માનો કે આવી ગઈ તો દવાખાને ડાક્ટર નો હોત. આ બધોય સમન્વય ભેગો થાત તો પોલીસનું એવું કહેવાનું છે કે 8-10 કલાક સારવાર ન મળત ને એ ભાઈ મરી જાત. એટલે ચૈતરભાઈ પર 300 હાથ કરો. આવી જ રીતે સુરેન્દ્રનગરમાં એક મયુર સાકરિયા છે અમારા કાર્યકર, એક ભાઈનો કોલર પકડ્યો તો 300 હાથ કરી. એ કે કોલરની બદલે ગળું આવી ગયું હોત અને ગળાનો નઢિયો દબાઈ ગયો હોત તો એ માણસ મરી જાય. એટલે મયુર સાકરિયા ઉપર 300 હાથ કર્યો. ભાજપના નેતાને સપનું આવશે ને કે રાજુ કરપડા, પંકજ રાણસરિયા, ગોપાલભાઈએ રાતે મને લાફો માર્યો, હવારી પોલીસ સ્ટેશન જાય છે તોય અમારી ઉપર 300 હાથ થશે. સપનામાં આવીને આપનો નેતા અમને મારી ગયો ભાજપ વાળાને તો એ શું માર્યું? લાફો માર્યો. જો એ સપનાની બદલે હાચુકા લાફો માર્યો હોત તો તમારો દાંત પડી જાત અને દાંત પડી જાય એ મુજબ 300 હાથ થાય. ફળા કાયદાનું અર્થઘટન કરે છે. જો આટલા મજબૂત અમે છીએ તેમ છતાંય જો આટલા અખતરા કરતા હોય તો આ જગ્યાએ તમે અવાજ ઉઠાવશો તમારી પર શું થશે? તમારા બાળકો અવાજ ઉઠાવશે એના પર શું થશે? આ કલ્પના કરી લેજો દોસ્તો. તો જે પ્રકારે મોરબીની સભામાં રાજુ કરપડાએ એ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાના સપનામાં અમે આવીએ અને એને એવું લાગે કે આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ હોય કે પછી ગોપાલભાઈ હોય કોઈએ એમને થપ્પડ મારી અને કદાચ કેસ નોંધાવા જાય તો પણ 307 અમારી ઉપર લાગી જાય. હવે જો સપનામાં અમે આવીને એમને થપ્પડ મારી જતા હોય છતાં પણ અમારી ઉપર 300 હાથ લાગી જાય તો પછી હકીકતમાં જો કોઈને થપ્પડ મારીએ તો અમારી ઉપર કઈ કઈ કલમો લાગે એની પણ વાત કરી છે ને એવું પણ કહ્યું છે કે અમારો કોઈ પણ કાર્યકર્તા કે કઈ નાનકડી એવી બાબતમાં હોય તો તેની ઉપર 307 જેવી કલમો લાગે છે. એટલે કે 307 થી નીચેની અમારા માટે કોઈ કલમો બનાવવામાં જ નથી આવી. આ પ્રકારની વાત રાજુ કરપડાએ મોરબીથી કરી છે અને મોરબીની જનતાની ત્યાંથી પણ એમણે હુંકાર કર્યો છે કે તાનાશાહી અને આ બધી જ વાતમાં હવે એક જ વિકલ્પ છે ને એ છે આમ આદમી પાર્ટી. રાજુ કરપડાએ જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસ સામે જે સવાલો ઉભા કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.